વડોદરા શહેરમાં સૌ પ્રથમ તે વિશ્વામિત્રીનો ભ્રષ્ટાચાર કરવામાં આવેલો તેના લીધે જે વડોદરામાં પૂરની સમસ્યા હતી સૌ પ્રથમ તેનું અને સાથે સાથે પાણીની સમસ્યા છે અને રોડ રસ્તા ખોદી નાખવામાં સમગ્ર વડોદરા ખોદી નાખવામાં આવેલું હોય ત્યારે આ વખતે નાગરિકોએ અને મતદારોએ મન બનાવી લીધું છે કે આ વખતે ભાજપને જાકારો આપવાનો છે અને તે તમામ વિસ્તારોમાં તમે જોઈ શકો છો કે કોંગ્રેસને કેટલો આવકાર મળે છે અને ભાજપને જાકારો મળે છે એટલે અમે લોકો નિશ્ચિત છે કે જીતવાના છે અને 100% આખી પેનલ સાથે જીતવાના છે. જય હિન્દ. આજે નવજીવન થી બંસરી સ્ક્વેર થી ચાલુ કર્યું છે. નવજીવન સોસાયટી અશોકનગર ના બધો વિસ્તાર આજે અમે લઈ રહ્યા છીએ. અમારી જનતાની ફેરણી જન ફેરણી અમે કરી રહ્યા છીએ. લોકોની સમસ્યાઓ સાંભળી રહ્યા છે કે એમની શું શું સમસ્યાઓ છે. એના માટે અમે 4 ઉમેદવારો જે વિસ્તારમાં નીકળ્યા છે. અમે રોજે રોજ ફરી રહ્યા છીએ. રોજે રોજ એક સોસાયટીમાં ગલીમાં અને મોહલ્લામાં જઈ રહ્યા છે. લોકોને એક જ પ્રશ્ન સતાઈ રહ્યો છે કે ભાઈ અમારા ત્યાં પૂરતા પ્રમાણમાં પાણી જ નથી આવતું. જેને બી મળે એક જ પ્રશ્ન કહી રહ્યા છે કે ભાઈ પાણીની કંઈક અમને વ્યવસ્થાઓ કરાવો. અમે એ લોકોને એક વિશ્વાસ આપી રહ્યા છે કે અમારા જે 4 જણની જે પેનલ છે કોંગ્રેસ પાર્ટીની, હું છું, મેહુલભાઈ છે, રીનાબેન, ધર્મિષ્ઠાબેન, એ પેનલને તમે જીતાઈને આપો. અમે તમારા જે પ્રાણ પ્રશ્નો છે, જે આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના જે ભ્રષ્ટાચાર રૂપી શાસનની અંદર જે તમને આ લોકોએ પાણી વગરના કરેલા છે કે તમને છેલ્લા 20 વર્ષથી 2 ટાઈમ જો પૂરતું પ્રેશરમાં પાણી બી ના પીવડાવી શકતા હોય તો મારી જનતાને એક નમ્ર અપીલ છે કે આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનના લોકોને આ વખતે જેમને આપણને પાણી વગરના રાખ્યા છે એમને આપણે પાણી બતાવવાનું છે. આપણા વિસ્તારના નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે આ ભ્રષ્ટાચારીઓને તેમને પાણી બતાવીએ અને અમારી કોંગ્રેસની પેનલને જ્વલંત વિજય કરાવીએ. મારો ક્રમાંક નંબર છે 1, 7, 10 અને 11 પર 26 તારીખે મતદાન કરો. સવારની અંદર જલ્દીથી જલ્દી, આ ગરમીનો સમય છે, સવારમાં 7 થી 12 માં મતદાન કરીને આ કોંગ્રેસની પેનલને જ્વલંત વિજય અપાવો એવા મારી વોર્ડના મતદારોને નમ્ર અપીલ છે. જય હિન્દ, જય ભારત.